નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું તમારી સાથે નેહા અટારા। સૌપ્રથમ તો મારા દર્શક મિત્રોને રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની હાર્દિક શુભકામના। હવે સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના દરિયામાં જય શ્રી રામના નાદ ગુંજી ઉઠ્યા। નવી બંદર ખારવા સમાજ દ્વારા પિલાણા શોભાયાત્રાનું આયોજન। ભગવાન શ્રી રામ મંદિરની બારોટના ચોપડે પણ થઈ નોંધ। રામવંશના બારોટોએ પોરબંદરમાં વંશ પુરાણની માહિતી આપી। ધોરાજી રાણાવો ભાણવણ અને ભાટિયા ભગવા રંગે રંગાયું। સૌરાષ્ટ્રમાં શોભાયાત્રા, મહાઆરતી અને મહાપ્રસાદી સહિતનું આયોજન। પોરબંદર દેવી પૂજક સમાજ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી। પ્રથમ વખત ભવ્ય શોભાયાત્રાનું કરાયું આયોજન। પોરબંદરમાં નવી બંદર ખારવા સમાજ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી રામની મૂર્તિની આજે પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યા ખાતે થઈ રહી છે, ત્યારે નવી બંદર ખારવા સમાજ દ્વારા પિલાણા રેલીનું દરિયાની અંદર આયોજન કરવામાં આવ્યું હતું। 200 કરતા પણ વધુ પિલાણાઓ, હજારો લોકો સવાર થઈ મધદરિયે ભગવાન શ્રી રામના જય ઘોષ કર્યા હતા। આજે રામ ભગવાનના જન્મભૂમિના પ્રાણ પ્રતિષ્ઠાના હિસાબે આખા દેશમાં આવી ધામેધૂમેથી ઉજવણી કરવામાં આવી। અને પોરબંદર ખારવા સમાજમાં સમુદ્રમાં જઈ રામ ભગવાનના કપડાં બધાને પહેરાવી અને બધાને સમુદ્રમાં લઈને બધી આશરે 200-250 ખાઈપરની હોડીઓ છે અને તે બધા ધામેધૂમેથી રામ જન્મની જન્મભૂમિ ઉજવે છે। મારું નામ રાજેશ કુંબરિયા। સુભાષનગરની અંદર સમસ્ત ખારવા જ્ઞાતિ સુભાષનગર દ્વારા આયોજિત આ મહારેલીનું આયોજન થયું। તેમાં શ્રી રામ પ્રભુની જે અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જે ઉત્સવો પોરબંદર જિલ્લામાં અને અયોધ્યાની અંદર જે સરસ મજાનું ઉજવાયું તેને ધ્યાનમાં લઈ અને અમારા સુભાષનગર વાસીઓએ પણ આજે પિનાળાની મહારેલી આનું આયોજન કર્યું। તેમાં 200થી વધારે પિનાળા જોડાયા હતા અને તેમાં હજારોની સંખ્યામાં લોકો એકત્રિત થઈ અને એક મહાપ્રભુનો જય શ્રી રામ સાથેનો નાદ કરી અને ખૂબ જ સરસ મજાનું આયોજન કર્યું હતું। તે બદલ સુભાષનગર વાસીઓ પણ એટલા ખુશ હતા અને આ રેલીની અંદર સહભાગીથી સૌ સાથે જોડાવી અને શ્રી રામના નારાનું ગુંજ કર્યો હતો। આજે જ્યારે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો છે, ત્યારે પોરબંદરમાં ભગવાન શ્રી રામચંદ્રજીના વંશના બારોટોના વંશજોએ વંશ પુરાણમાં આ બાબતની નોંધ કરી હતી। તેમજ રાજુભાઈ બારોટ સહિતનાઓએ વિગતવાર માહિતી આપી હતી। વિક્રમ સંવત 2080ના પોષ સુદ 12 ને સોમવારના તારીખ 22/1/2024ના રોજ ભગવાન શ્રી રામચંદ્રજીના મોજે મુકામ અયોધ્યામાં મંદિરનું નિર્માણ તથા શ્રી રામચંદ્રજીની પ્રાણ પ્રતિષ્ઠા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ દામોદરભાઈ મોદીના હસ્તે બહોળી સંખ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવેલ તથા ભારત દેશમાં આ અયોધ્યામાં શ્રી રામચંદ્રજીનો પ્રાણ પ્રતિષ્ઠાનો તહેવાર બીજી દિવાળી સમાન ઉજવેલ। રામચંદ્રજીના બારોટ શ્રી રહીમપાલજીના વંશજનોએ જેઠવા રાજપૂત તથા રાજસખા મહેરના વંશપુરાણમાં આજ રોજ વંશપુરાણમાં આ નોંધ કરવામાં આવેલ છે તથા પોરબંદર જિલ્લામાં આવેલ મોજે ગામ સોઢાણા મુકામે ભગવાન શ્રી રામચંદ્રજીની પ્રાણ પ્રતિષ્ઠા કરેલ। એવા પ્રભુ આપણા ભગવાન શ્રી રામચંદ્રજી, અમારા દાદા કવિ રામ રેમપાલજી આજ વર્ષો પહેલાં જે પ્રાણ પ્રતિષ્ઠા થયેલ અને રામચંદ્રજીના બારોટ રામ રેમપાલજી એમને હનુવંશની અંદર જ્યારે મૂકવામાં આવેલ ત્યારથી જેઠવા વંશને રાજસખા વંશની અંદર અમારા દાદાને મૂકવામાં આવેલ ત્યારથી અમારો વંશ જેઠવા વંશની અંદર ઉતરેલો છે અને રાજ દિયો રઘુરામ થાંદલ પાર ઠરાયો એ શિવન પટન શ્યામ આપ મકરધ્વજ આયો
પાયક નાયક પરબતસિંહ પઢાયો. આમ અયોધ્યાની અંદર પ્રાણ પ્રતિષ્ઠા થયેલ એવી રીતે સોઢાણા ગામની અંદર પણ આજરોજ પ્રાણ પ્રતિષ્ઠા ભગવાન રામચંદ્રજીની કરવામાં આવેલ છે. તો બધાને જય શ્રી રામ. આ વંશ પુરાણની અંદર જે કંડારેલ છે એ આજરોજ આ ઇતિહાસ જળવાઈ રહે એ માટે અમારા વંશ પુરાણમાં ઉતારેલ છે. હું રાજુભાઈ બાબુભાઈ રાજ બારોટ, તેમજ રોહિતભાઈ રમેશભાઈ બારોટ, બકુલભાઈ બાબુભાઈ બારોટ, જિગ્નેશભાઈ રસિકભાઈ બારોટ, અમો સર્વે કવિ રેમપાલજીના વંશજો છીએ અને આજ જેઠવા વંશ અને રાજસકા વંશનો વહીવટ પણ અમારો ચાલુ છે. જય સિયાવર રામ. જય શ્રી રામ. પોરબંદરના સત્યનારાયણ મંદિર ખાતે મંદિર ટ્રસ્ટ તેમજ રઘુવંશી એકતા પોરબંદર દ્વારા શ્રીરામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. તેમજ વિવિધ વેશભૂષા અને મહાઆરતી સહિતના કાર્યક્રમો પણ પ્રસ્તુત થયા હતા. બેન ભરતભાઈ માખેચા, સત્યનારાયણ મંદિર ટ્રસ્ટ. આજે અમે 500 વર્ષ પછી જે પ્રાણ પ્રતિષ્ઠા રામ ભગવાનની થઈ રહી છે એનો ઉત્સવ મનાવી રહ્યા છીએ. તો અમે આજે લાઈવ મોટા સ્ક્રીન ઉપર રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાનો આખો વિડીયો બતાડી રહ્યા છીએ. લાઈવ વિડીયો છે અને સાથે અમે બાળકોની પણ સીતા રામ રામાયણના પાત્રો ઉપરની હરીફાઈ તો ન જ કહેવાય પણ બધા બાળકોને તૈયાર કરીને લાવવામાં કીધા હતા. તો 10-15 જણા બાળકો આજે હાજર રહ્યા છે, એની મને ખૂબ ખુશી છે. સાથે અમે હમણાં 12:30 પ્રાણ પ્રતિષ્ઠા થશે એટલે અમે મહાઆરતી પણ કરવાના છે. બહેનો પોતપોતાના ઘરેથી આરતી લઈને આવશે અને આરતીમાં સાથે જોડાશે. અમારા મુખિયાજી મેન આરતી કરશે, એની સાથે સાથે બહેનો અને ભાઈઓ પણ આ આરતીમાં જોડાશે. એની ખુશી હું અવ્યક્ત કરી શકતી નથી. સાથે અમારી એકતા લેડી ક્લબ પણ સાથે જ છે, હિતેશભાઈ કારિયા પણ અમારી સાથે જ છે અને અમારા મંદિરના આખા સ્ટાફે ખૂબ જ મહેનત કરી, જહેમત ઉઠાવીને આ કાર્યક્રમને સફળ બનાવવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો છે અને સાથે બધાને અમુક પ્રસાદી મહાપ્રસાદી લેવાનું બી આમંત્રણ અમે લોકોએ આપ્યું છે. થેન્ક યુ સો મચ. આજરોજ અયોધ્યા ખાતે શ્રી રામ જન્મભૂમિમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય અને 500 વર્ષ પછી શ્રી રામના પોતાના ઘરની અંદર અયોધ્યામાં બિરાજવાના હોય ત્યારે સત્યનારાયણ મંદિર ટ્રસ્ટ અને રઘુવંશી એકતા દ્વારા આજે ખૂબ ભવ્ય રીતના આયોજન કર્યું છે કે સનાતની હિન્દુઓ સર્વે આજે ખૂબ ઉત્સાહી, દિવાળી કરતાં પણ વધારે ઉત્સાહનો માહોલ હોય ત્યારે અહીંયા ટીવીમાં લાઈવ રાખ્યું છે, રંગોળી રાખી છે, અહીંયા મહાપ્રસાદી રાખી છે, તેમજ બાળકો પણ રામાયણના પાત્રો તૈયાર થઈને આવ્યા છે અને તમામ અમારા આગેવાન શ્રીઓ, અમારા સત્યા મંદિર ટ્રસ્ટના ભરતભાઈ માખેચા, શીલાબેને પણ ખૂબ મહેનત કરી અને સૌએ એક સાથે થઈ અને સનાતનીઓ આ રામ જન્મભૂમિનો જે મહા ઉત્સવ છે, ઉત્સવમાં પોરબંદર વાસીઓ પણ સહભાગી થયા છે. આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં સૌ ઉપસ્થિત થયા છે અને હમણાં જ આપણે જ્યારે લાઈવ ચાલુ થશે ત્યારે મહાઆરતીનો પણ સર્વે લાભ લઈ અને આ ધન્યતા અનુભવીશું. પોરબંદરમાં પ્રથમ વખત દેવી પૂજક સમાજ દ્વારા વિશાળ શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. અયોધ્યા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અનુસંધાને યોજાયેલી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આ શોભાયાત્રામાં રાસ ગરબાની રમઝટ સાથે જય શ્રી રામના નાદ ગુંજી ઉઠ્યા હતા. પોરબંદરની ગ્લોબલ હોસ્પિટલ ખાતે આવેલા કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે પણ અયોધ્યા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી. આ સમગ્ર વિસ્તારમાં રોશનીનો શણગાર કરાયો હતો તો બપોરે મહાઆરતી અને સાંજે મહાપ્રસાદીમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
પોરબંદરની માણેક ચોકમાં આવેલ નટર શાક માર્કેટના વેપારીઓ દ્વારા સજ્જડ બંધ રાખી સવારે રામધૂનનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા. તો બહેનો દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. ઉપરાંત અહીં આકર્ષક ઝૂંપડીનું નિર્માણ કરાયું હતું, જેમાં પ્રભુ શ્રી રામની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારે દર્શન અને પ્રસાદીનો લોકોએ લાભ લીધો હતો. હેમેન્દ્ર કોટેચા, નટવર ચોક શાક માર્કેટ વિસ્તારના તમામ વેપારી, તમામ ભાઈઓનો ફ્રૂટ, શાકભાજી, ફ્રૂટ બધા તમામ એસોસિએશનના એક પ્રતિનિધિ તરીકે મને આ બોલવાનું છે. તો હું આજના આ ભવ્ય અને દિવ્ય રામલલા પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગ નિમિત્તે આજે નટવર ચોક શાક માર્કેટ વિસ્તારના, ગાયવાડી વિસ્તારના, આજુબાજુના વિસ્તારના તમામ ભાઈઓ બહેનો વેપારીઓ સૌનો સાથ અને સહકાર આપી અને જે આ ભવ્ય અને દિવ્ય આયોજન કરી રહ્યા છે. આજનો આજે ભજન અને આપણે રામધૂનનો શુભ કાર્યક્રમ રાખેલ છે. સાથે ત્યાર પછી મહાપ્રસાદ રાખેલ છે, બટુક ભોજન રાખેલ છે અને સૌનો સાથ અને સહકારથી આ કાર્ય સિદ્ધ થઈ જાય એવી ભગવાન રામચંદ્ર ભગવાન પાસે પ્રાર્થના માગું છું. અને આજે જે અમને મીડિયા, પ્રેસ પ્રતિનિધિ અને જે એના પ્રતિનિધિઓ પધાર્યા, અશોકભાઈ અમારી સાથે આવીને અમને જે સાથ સહકાર આપેલ છે એ અમે એનો આભાર માનીએ છીએ. તો બીજી તરફ પોરબંદરની લીમડા ચોક શાક માર્કેટના વેપારીઓ દ્વારા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને બટુક ભોજન, શરબત વિતરણ અને આતશબાજી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વેપારીઓ સાથે લોકો જોડાયા હતા. મારું નામ છે મુકેશભાઈ હીરાલાલ ભાલિયા. અમે ભાઈઓ બહેનોને આજે પ્રસાદીનું આયોજન રાખેલું છે, શરબતનું આયોજન રાખેલું છે. આજે રામ જન્મભૂમિનું ઉદ્ઘાટન માટે અમે નરેન્દ્ર મોદીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પોરબંદરમાં સુદામા ચોક બાલાજી હનુમાન મંદિર પાસે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું. તો આ તકે પોરબંદર જિલ્લા પોલીસ વડા, પાલિકા પ્રમુખ તેમજ કોંગ્રેસ અને ભાજપના આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું લાઈવ પ્રસારણ થયું હતું. આજે શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાને દિવસે શ્રી કેતનભાઈ ગજ્જર અને તેની ટીમે શ્રી સાજણભાઈ, અમારા એક ખાસ મિત્ર અને નજીકના, જે આજે 6 મહિના પહેલાં જેનું સ્વર્ગવાસ થયું છે, તેના ભાગરૂપે આજે બ્લડ કેમ્પ રાખેલો છે. અને છેલ્લા ટૂંક સમયમાં જ 2 દિવસથી આયોજન કર્યું અને બહુ જ ખૂબ જ કેતનભાઈ અને કેતનભાઈની ટીમ તેમજ અમારા દિલીપભાઈ બધાએ સાથે મળી અને એવો કાર્યક્રમ કે પોરબંદરની અંદર બ્લડ આપવું અને એ પણ આટલી સંખ્યામાં બ્લડ મળવું એ ખૂબ જ અઘરું છે. છતાં પણ આજે કેતનભાઈ ગજરની ટીમ એવો બધો પ્રસંગ ઊભો કર્યો છે કે લોકો ક્યાંકથી ને ક્યાંકથી બહુ દૂરથી પણ બ્લડ આપવા આવે છે અને ઓછામાં ઓછો એ લોકોનો 1100 બોટલ બ્લડ મળે એવો ટાર્ગેટ છે. તો આજે અમારા સાજણભાઈના એક સોનાર્થે જે કહેવાય કે એના તમામ પરિવારો જે એની સાથે જોઈન્ટ હતા, કેમ કે સાજણભાઈ પણ એક એવા વ્યક્તિ હતા કે દરેક સમાજ માટે પોરબંદરની નેચર ક્લબ હોય કે કોઈ પણ ક્લબ હોય એની અંદર એટલી બધી કામગીરી કરતા કે જે સાજણભાઈ કોઈ દિવસ ભૂલી શકાય એમ નથી. એટલે એના સ્મરણાર્થે આજે જે કાર્યક્રમ થયો છે એમાં પોરબંદરની જનતા ખૂબ હોશથી બ્લડ આપે છે અને આ કાર્યક્રમમાં બધા સાથે મળીને સારું એવું કામ કરે છે.
તો બીજી તરફ પોરબંદરના છાયા ચોકીથી ખીજડી પ્લોટ રોડ પર રામ ભક્તો દ્વારા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને લાડુની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં રસ્તા પર જતા વાહનો ચાલકોને બુંદીના લાડુ વિતરણ કરવામાં આવ્યા હતા. મારું નામ દિનેશ છે. આજે અયોધ્યામાં ખુશીનો આનંદ હોવાથી અમે આજે લાડુનું વિતરણ કરીએ છીએ. ગામમાં રસ્તામાં અહીંથી નીકળતા બધાને લાડુ આપું છું કે ઈશ્વરે આજે એવડો આનંદ, ખુશીનો આનંદ થયો. અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાક્ષી બનવા માટે શ્રી ગોપનાથ મહાદેવ મંદિર ખાતે પણ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રભુ શ્રી રામની ઝાંખી, મહાદેવને શ્રી શૃંગાર દર્શન સાથે શ્રી રામની ભવ્ય રંગોળીના દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા હતા. અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ખાકચોક વિસ્તારમાં રામ ભગવાનની રંગોળીનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેમાં એક યુવકે અને એક બાળકીએ આકર્ષક રંગોળી તૈયાર કરી હતી. મારું નામ તન્વી ભાઈ જોશી છે. અમે છે ને મેં મારા ભાઈએ એક રામ ભગવાનની અયોધ્યાની એક રંગોળી કરી છે, અને અયોધ્યામાં જે રામ ભગવાન આવવાના છે તેમની અમને બહુ ખુશી થાય છે. તો બીજી તરફ કેદારેશ્વર મંદિરમાં આજના અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે પ્રભુ શ્રી રામની રંગોળી કરવામાં આવી હતી. આ રંગોળી રાણાભાઈ ટીંબા નામના એક યુવકે કરી હતી. 12 બાય 25 ફૂટની આ રંગોળીમાં 8 થી 10 કિલો કલર વાપરવામાં આવ્યો હતો. રાજીવનગર વિસ્તારમાં દિવાળી જેવો માહોલ રચાયો હતો. આ વિસ્તારમાં ઘરે ઘરે રંગોળી કરાઈ હતી, ઉપરાંત ઘરે ઘરે તોરણ બાંધી સુશોભન કરાયું હતું. શહેરીની બહેનો દ્વારા શ્રી રામનું વાજતે ગાજતે પુષ્પવૃષ્ટિ સાથે સ્વાગત કરાયું હતું અને સ્થાપન કરાયું હતું. સમગ્ર માર્ગ પુષ્પોથી ઢકાઈ ગયો હતો, તો એક સ્થળે તો વિશાળ 90 ફૂટની રંગોળીનું પણ સ્થાનિક બહેનોએ નિર્માણ કર્યું હતું. પોરબંદરના શ્રી ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ ભવ્ય ઉજવણી કરાઈ હતી, જેમાં મહાદેવને રુદ્રાભિષેક પૂજા, રામેશ્વર દર્શન અને 56 ભોગ યજ્ઞ, મહાઆરતી, રુદ્રી સાથે લાડુ વિતરણ, બટુક ભોજન અને સાંજના સમયે દીપોત્સવી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મંદિર સમિતિના અગ્રણી દ્વારા જહેમત ઉઠાવાઈ હતી. રાણાવાવના ગોપાલપરા વિસ્તાર ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો. આ ગાયત્રી પંચકુંડી યજ્ઞ, મહાઆરતી, મહાપ્રસાદી તેમજ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ મોટી સંખ્યામાં હાજર રહી ભગવાન રામની પૂજા આરાધના કરી હતી. જય શ્રી રામ, જય શ્રી રામ. આજ રોજ જે અયોધ્યા તીર્થ સ્થળેથી રામ ભગવાનનો જે જન્મભૂમિ છે ત્યાં પ્રોગ્રામ રાખેલો છે, તે આજે આ વાડી પ્લોટ વિસ્તારમાં રાણાવો ખાતે પણ રાખેલો છે પ્રોગ્રામ. તો ત્યાં અહીં સમૂહ પંચકુંડી યજ્ઞ કરેલો છે, તેમજ મહાપ્રસાદી અને સમૂહ આરતી કરેલી છે. તો એમાં ઘણા બધા રામ ભક્તો જોડાયેલા છે. ત્યારબાદ બપોર બાદ પણ રંગોળી અને મહાધૂન રાખેલી છે.
તો તેમાં બધા આવેલા છે. માધવપુર ખાતે પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ઉજવણી કરાઈ હતી, જેમાં મુખ્ય બજાર શણગારવામાં આવી હતી તો ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી, જેમાં કોળી સમાજની વાડીએથી શોભાયાત્રા માધવરાયજીના મંદિર સુધી ફરી હતી તો હનુમાન ચાલીસા, મહાઆરતી અને ધ્વજારોહણ સહિતના કાર્યક્રમો પણ યોજાયા હતા. તોરાણાઓમાં રામ મંદિર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્વ સંધ્યાએ એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું હતું. જૂના બસ સ્ટેન્ડથી મેઇન બજાર અને નવા બજાર થઈ શ્રી રામ મંદિર ખાતે અક્ષત કળશનું પૂજન કરી યાત્રા પરત ફરી હતી, જેમાં આશાપુરા ચોક ખાતે રાસ ગરબાની રામ ભક્તોએ રમઝટ બોલાવી હતી. શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભાણવડ પણ ભગવા રંગે રંગાયું હતું, જેમાં દિવાળી જેવો શણગાર કરાયો હતો. ભાણવડના 22 જેટલા મંદિરોમાં મહાઆરતીનું આયોજન કરાયું હતું તો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું LED સ્ક્રીન પર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ LED સ્ક્રીન માટે GTPL કેબલ ભાણવડ દ્વારા નેટની સુવિધા અપાઈ હતી. શ્રી રામ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જ્યારે દેશભરમાં ઉજવાઈ રહ્યો છે ત્યારે ભાટિયામાં પણ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં ભક્તમય માહોલ વચ્ચે વિશાળ સંખ્યામાં સ્થાનિક વેપારી અગ્રણીઓ જોડાયા હતા તો શોભાયાત્રા બાદ ધાર્મિક ઉજવણી કરવામાં આવી હતી. આજે જ્યારે સમગ્ર દેશમાં ભગવો લહેરાઈ રહ્યો છે ત્યારે ધોરાજી શહેરમાં પણ ભગવાન શ્રી રામના રંગમાં રંગાઈ ગયું છે. શહેરભરને શણગારવામાં આવ્યું હતું તો ભારત વિકાસ પરિષદ દ્વારા એક બાઇક રેલીનું પણ આયોજન થયું હતું. નામ દલસુભાઈ વાગડિયા, ભારત વિકાસ પરિષદ પૂર્વ પ્રમુખ. આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું, શું કહેશો? આજરોજ ભારત વિકાસ પરિષદના આગેવાનીમાં ધોરાજીની તમામ સામાજિક સંસ્થા અને ધર્મપ્રેમી જનતા અને ખાસ કરીને યુવાનો આ રેલીમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અંદાજિત કેટલા બાઇકો જોડાયા હતા અને કયા કયા વિસ્તારમાં રેલી ફરી? આ રેલીની અંદર અમારો અંદાજ છે 400 થી 500 યુવાનો બાઇક રેલીમાં જોડાયેલા હતા અને ધોરાજીની તમામ મેઇન બજારોની અંદર આ રેલી બાબલા ચોકથી ચાલુ કરી મેઇન બજારમાં પસાર થઈ, સરદાર ચોકે થઈ, જેતપુર રોડ થઈ અને ગેલેક્સી ચોકે અને રામ મંદિરે આ રેલીની પૂર્ણાહુતિ કરી હતી. ખાસ કરીને દલસુખભાઈ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યું છે, કેવા પ્રકારની ધોરાજીમાં તૈયારીઓ છે? મને તો એવું લાગે છે કે આ ધોરાજી અત્યારે એક બીજું અયોધ્યા બની ગયું છે. ધોરાજીના તમામ રસ્તાઓની અંદર, મેઇન બજારોની અંદર ધજા પતાકાથી શણગારવામાં આવેલું છે અને હોર્ડિંગ્સો લગાડી અને રામ આવવાની બધા પ્રતીક્ષાઓ કરે છે અને શેરીઓની અંદર, ગલીઓની અંદર, રેસિડન્ટ વિસ્તારોની અંદર તમામ ઘરો અત્યારે ફૂલ પતાકા અને રોશનીથી જળહળી ઉઠ્યા છે. દલસુખભાઈ, કાલે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, લોકોને તમે શું સંદેશો આપશો? અમે ધોરાજીની અને ધોરાજીના ગ્રામ્ય વિસ્તારોને અમે એક જ વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન તરીકે હું અપીલ કરું છું કે તમારી ઘરે આજે રાત્રે 5 દીવા અચૂક પ્રગટાવો અને તમારી આજુબાજુના કોઈ પણ મંદિરો હોય ત્યાં આરતી કરી અને તેમાં સૌ ભાગ લ્યો. તો બીજી તરફ ધોરાજીમાં ભક્ત શ્રી તેજા બાપા દ્વારા શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલા મંડળ દ્વારા રંગોળી અને રાસ ગરબા યોજાયા હતા. સાથે જ કળશયાત્રા, મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો અનેક વિસ્તારમાં યોજાયા હતા. મારું નામ સુરેશભાઈ મુરજીભાઈ વઘાસિયા. હું ભક્ત શ્રી તેજા બાપા અન્નક્ષેત્ર ટ્રસ્ટમાં મંત્રી તરીકે સેવા બજાવું છું. બાજુમાં કે કોયણી છે જે પ્રમુખ છે અને અમે અહીંયા ભક્ત શ્રી તેજા બાપાના અન્નક્ષેત્રમાં
રોજ અમારે અન્નક્ષેત્ર ચાલે છે અને આ 2 દિવસના જે અયોધ્યામાં 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા હતી રામની, એના અનુસંધાને ગઈકાલે 21 તારીખે અમે સત્યનારાયણની કથા કરી હતી રાતના. પછી આજે સવારે મહારેલીનું આયોજન કર્યું હતું, જેમાં ઘણા સ્કૂલના બાળકો, બધા કાર્યકર્તા અને દેશપ્રેમી ધર્મપ્રેમી જનતા પણ ઘણી સાથે જોડાયેલી હતી. પછી અહીંયા આવીને જગ્યામાં ફરીને ગામમાં ફરીને જગ્યામાં આવીને 12:20 અમે મહાઆરતીનું આયોજન કર્યું હતું. મહાઆરતીના આયોજનમાં પણ ઘણા માણસો હતા અને ત્યારબાદ અમે મહાપ્રસાદનું આયોજન કર્યું હતું, જે બધાને પ્રસાદ લેવડાવ્યો અને અત્યારે અમારો આ કાર્યક્રમ પૂર્ણ કરી છે. આપનું નામ? આશાબેન લીંબર. આજે જે કાર્યક્રમ કર્યો તે વિશે માહિતી આપશો? હા, અમે અવેડાવાડી લેનમાં બધા બહેનો સાથે મળીને અને વોર્ડ નંબર 5ના અમે સરસ કાર્યક્રમ કર્યા છે. ધ્વજ રાખ્યા છે, પછી તોરણ બાંધ્યા છે, ઘેરે ઘેરે રંગોળી કરી છે, સ્વસ્તિક બનાવ્યા છે અને દીપક પ્રગટાવ્યા છે બધાએ. અને સાથે ભોજન લઈ અને એવો સારો એવો અમે બધા હળી મળીને કાર્યક્રમ કર્યો છે. અને કળશ લઈ અને અમે બધા બહેનો આરતી કળશ અને આરતીનો પ્રોગ્રામ રાખેલ છે અમે, અને રાસ ગરબા. તો બરડા પંથકના બખલ્લા ગામે ભગવાન શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સરપંચ અરશીભાઈ ખૂટી સહિતના આગેવાનોના માર્ગદર્શનમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં ગ્રામજનો હજારોની સંખ્યામાં જોડાયા હતા. જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના દરિયામાં જય શ્રી રામના નાદ ગુંજી ઉઠ્યા. નવી બંદર ખારવા સમાજ દ્વારા પિલાણા શોભાયાત્રાનું આયોજન. ભગવાન શ્રી રામ મંદિરની બારોટના ચોપડે પણ થઈ નોંધ. રામવંશના બારોટોએ પોરબંદરમાં વંશ પુરાણની માહિતી આપી. ધોરાજી રાણાવાવ ભાણવણ અને ભાટિયા ભગવા રંગે રંગાયું. સૌરાષ્ટ્રમાં શોભાયાત્રા, મહાઆરતી અને મહાપ્રસાદી સહિતનું આયોજન. પોરબંદર દેવી પૂજક સમાજ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી. પ્રથમ વખત ભવ્ય શોભાયાત્રાનું કરાયું આયોજન. ફરી મળીશું આવતીકાલે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.